તો એસટી બસ સ્ટેન્ડમાં ધમધમી રહ્યું છે ગેરકાયદે પ્રસાદ ભંડાર અને પાન પાર્લર। આશ્ચર્યચકિત કરતા આ દ્રશ્યો મહેસાણા જિલ્લાના કડા ગામના છે। માં સિદ્ધેશ્વરીના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ કડા આવે છે। શ્રદ્ધાળુઓ અને મુસાફરોને તડકા અને વરસાદમાં હેરાન ન થવું પડે તે માટે હાઈવે પર એક બસ સ્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે। પણ આ જ બસ સ્ટેશન પર છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો ગેરકાયદે કબજો જમાવીને બેઠા છે। 20 વર્ષ અગાઉ ગુણવંતભાઈ પંડિત નામના દાતાએ પોતાના સ્વખર્ચે બસ સ્ટેશન તૈયાર કરીને એસટી વિભાગને સુપ્રત કર્યું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો આ સરકારી જગ્યા પર ગેરકાયદે કબજો જમાવી લીધો છે। બસ સ્ટેન્ડની અંદર જય જય માતાજી પ્રસાદ ભંડાર અને પાન પાર્લર ધમી રહ્યા છે। એવું નથી કે ગ્રામ પંચાયતને આ ગેરકાયદે કબજા અંગે જાણ નથી। ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ તરફથી દબાણકર્તાને જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે, પરંતુ પ્રશાસનનો કોઈ પણ ખોફ વગર દબાણકર્તાઓ સરકારી બસ સ્ટેન્ડને કમાણીનું સાધન બનાવીને કબજો કરીને બેઠા છે અને જે છોડવા તૈયાર નથી। મંદિર ટ્રસ્ટનું માનવું છે કે આ જ ગેરકાયદે કબજાને લીધે શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મંદિરની સામે જે દુકાન છે 20 વર્ષથી યોગેશભાઈ પંડિતે મંદિરની અંદર પૈસા આપી અને દાન પેટે બસ સ્ટોપ બનાવેલું છે। એમાં એને એ ભાઈને અંદર દુકાન બનાવેલી છે। એમાં અમે ટ્રસ્ટવાળા તો શું કહી શકીએ સાહેબ? ટ્રસ્ટવાળાને તો કોઈ માનતું જ નથી। ટ્રસ્ટમાં હતા હાલ અમારે વિખવાદ ચાલે છે। જૂના ટ્રસ્ટીઓ છોડવા તૈયાર નહીં, નવા ટ્રસ્ટીઓ કોઈ હોદ્દો આપવા તૈયાર નથી। એટલે એવું બસ સ્ટેન્ડ વિશે અમે શું કહી શકીએ? હા, મુસાફરો તો હજારો મુસાફરોને તકલીફ છે। એવા અંદર આવીને અમને ઘણા એવા લોકો કહીએ બી જાય છે કે સાહેબ એસટી ડેપોમાં અમને તકલીફ પડે છે, પણ કોઈ માનતું જ નથી તો શું કરે? કોઈ બિલકુલ વ્યવસ્થા જ નથી। દર્શનાર્થીઓ તો બિચારા તડકો ઉભા રહીને